વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાતત્યના શબ્દનો અર્થ જોઈ ગયા. સાતત્ય એટલે કે તો વિધેયનો આલેખ સળંગ હોવો. કોઈ આલેખ પરના બિંદુ આગળ એ સતત છે કે કેમ, તો એના માટે આપણે જોઈ ગયા કે બિંદુની તો આસપાસ જે આલેખ દોરીએ તો એ બિંદુની આસપાસ કાગળમાં એટલે કે સમતલમાં પેન દ્વારા જો આલેખ આપણે પેન ઉઠાવ્યા સિવાય દોરી શકીએ તો એ બિંદુ આગળ તો એ વિધેય સતત વિધેય છે એમ કહેવાય. એવું પ્રત્યેક એટલે કે વિધેયના પ્રદેશગણના પ્રત્યેક ઘટક આગળ તો એને અનુરૂપ આલેખ ઉપર મળતા બિંદુ માટે પણ તો આપણે તો જો ચકાસણી કરીએ અને એ પ્રત્યેક બિંદુ આગળ વિધેય સતત હોય તો આપણે કહી શકીએ વિધેય એના પ્રદેશગણ ઉપર સતત છે અથવા વિધેય સતત છે એમ કહી શકાય. ક્યારેક વિધેયનો પ્રદેશગણ આપણને ન આપેલો હોય ત્યારે એનો તો પ્રદેશગણ આપણે જે ઘટકો આગળ વ્યાખ્યાયિત હોય એ ઘટકો લઈએ તો એ તમામ ઘટકો આગળ વિધેય સતત થવું જોઈએ. તો હવે તો સાતત્યની વ્યાખ્યા આપણે જોઈએ કે સાતત્યની વ્યાખ્યા સાતત્ય ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત હોય. વાસ્તવિક વિધેય તો વાસ્તવિક વિધેય હોય અને તો એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ ઉપર વ્યાખ્યાયિત વાસ્તવિક તો વિધેય હોય એટલે કે પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો વાસ્તવિક સંખ્યાઓ. અને કોઈ બિંદુ સી લઈએ તો સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ હોય. તથા જો તો આ બિંદુ માટે વિધેયનું મૂલ્ય અને વિધેયનું લક્ષ એટલે કે તો તથા જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ સી થાય. એટલે કે ઘટક સી આગળ વિધેય એફનું લક્ષ અને ઘટક સી આગળ વિધેય એફનું મૂલ્ય એ સમાન થાય તો આપણે કહી શકીએ તો આ ઇક્વલ ટુ આ હોય તો એફ એ સી આગળ સતત છે તેમ કહેવાય. તો આ સાતત્યની વ્યાખ્યા. ફરી આપણે જોઈએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ એફ સી થાય. પણ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ એનું અસ્તિત્વ ક્યારે મળે તો ડાબી બાજુ અને જમણી બાજુનું તો બંને લક્ષ અસ્તિત્વ ધરાવે એટલે કે આપણે ફરી લખી શકીએ અથવા એટલે કે આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ એફ સી થાય. એટલે કે જો આ શરતનું પાલન થાય તો આપણે કહી શકીએ તો એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે એમ કહેવાય. અહીંયા આપણે વ્યાખ્યા બે ભાગમાં લખી છે. એક તો વ્યાખ્યા માટેની શરત એક આ શરત છે કે વિધેયનું કોઈ ઘટક સી આગળ મળતું મૂલ્ય અને એ ઘટક સી આગળ વિધેયનું લક્ષ
એ ઘટક સી આગળ વિધેયનું લક્ષ એટલે કે જેમ એક્સ એ સીને અનુલક્ષે એમ વિધેય એફનું લક્ષ એ એફ સી બરાબર થાય. તો આપણે કહી શકીએ એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ તો સતત વિધેય. પણ આ લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે? તો ત્યારે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મેળવવું પડે. એટલે કે બીજું અર્થ આપણને મળે, બીજું સૂત્ર મળે. આ બંને સૂત્રનો ઉપયોગ ક્યારે કરી શકાય એ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે જ્યારે વિધેયનું સૂત્ર કોઈ ઘટક સી કરતાં મોટા અને ઘટક સી કરતાં નાના ઘટકો આગળ વિધેયનું સૂત્ર બદલાતું હોય ત્યારે તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને લક્ષ મેળવવા પડે. એટલે કે ઘટક સી આગળ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે કેમ, તો એની આપણે ચકાસણી કરવી પડે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મેળવવું પડે અને એ બંને જો લક્ષ અસ્તિત્વ ધરાવે અને બંને સમાન મળે તો આપણે કહી શકીએ કે સી આગળ વિધેય એફનું લક્ષ મળે. એનો અર્થ કે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો ઘટક સી કરતાં મોટા ઘટકો અને ઘટક સી કરતાં નાના ઘટકો આગળ વિધેયનું જ્યારે સૂત્ર બદલાતું હોય ત્યારે આ ત્રણ પરિણામો મેળવવા પડે. જો ઘટક સી કરતાં મોટા કે નાના ઘટકો આગળ વિધેયનું તો સૂત્ર બદલાતું ન હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી સીધી ગણતરી કરી શકાય. તો વિધેયનું લક્ષ મેળવવા માટે આ બે પરિણામો એટલે કે તો લક્ષ મેળવી અને સાતત્યનો અર્થ મેળવવા માટે તો આ બે સૂત્ર આપણે તો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ કે તો ઉદાહરણના દાખલાઓ. એક ઉદાહરણ તો આપણે જોઈ ગયા હતા, પણ ઘણી વખત એવું બને કે વિધેય એફ એ કોઈ ઘટક આગળ વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય એને સમાન ન હોય ત્યારે તો અહીંયા આપણે જોઈ ગયા કે એફનું તો ઘટક સી આગળ જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને તો મૂલ્ય સમાન થાય છે, માટે એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે એમ કહેવાય. પણ જો એફ એ સી આગળ સતત ન હોય તો આપણે કહી શકીએ તો એફને સી આગળ અસતત કહીશું. તો ઘટક સી આગળ અસતત કહીશું. અને સીને તો વિધેય એફ માટેનું અસાતત્યનું બિંદુ કહીશું. તો સીને વિધેય એફ માટેનું અસાતત્યનું બિંદુ કહીશું. એટલે કે જે ઘટક આગળ વિધેય એફ સતત નથી. તો આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. હવે તો ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ નંબર 1, વિધેય એફ એક્સ ઇક્વલ ટુ 2x + 3 સુરેખ વિધેય છે નું x ઇક્વલ ટુ 1 આગળ સાતત્ય ચકાસો. તો એક જ ઘટક આગળ વિધેયનું સાતત્ય ચકાસવાનું હોય તો આપણે જોઈ શકીએ છીએ એફ એક્સ ઇક્વલ ટુ 2x + 3 આપણને આપેલા છે. 1 કરતાં મોટી કે નાની કિંમતો માટે વિધેયનું મૂલ્ય એટલે કે વિધેયનું સૂત્ર તો બદલાતું નથી. તો અહીંયા 1 કરતાં નાની કે મોટી કિંમતો માટે વિધેયનું સૂત્ર બદલાતું ન હોવાથી તો પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું. તો 1 આગળ તો આપણે તો લક્ષ મેળવીએ તો અહીં આપણે કહી શકીએ 2 તો ગણતરી કરવાની છે. આન્સર આપણે લખીએ તો અહીંયા 2 ગણતરી કરવાની છે. અહીં એફ ઓફ 1 તો પહેલાં 1 આગળ મૂલ્ય મેળવી દઈએ. એફ ઓફ 1 ઇક્વલ ટુ 2 × 1 + 3 એટલે કે તો ઇક્વલ ટુ 5. તથા આપણે કહી શકીએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ 1 આગળ વિધેયનું લક્ષ મેળવો અને 1 આગળ વિધેયનું લક્ષ મેળવી દો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ અને ઇક્વલ ટુ તો આપણે જોઈ ગયા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ એટલે કે તો 2x + 3 એ સુરેખ વિધેય માટે તો સુરેખ વિધેય માટે તો લક્ષ કેવી રીતે મળે? તો સુરેખ વિધેયમાં એક્સની કિંમત એ લેતા તો લક્ષ મળે એટલે કે 2 × 1 + 3 એટલે કે તો ઇક્વલ ટુ 5. અને માટે આપણે કહી શકીએ ઇક્વલ ટુ એફ ઓફ 1. એનો અર્થ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એફ એક્સ ઇક્વલ ટુ તો એફ ઓફ 1.
માટે આપણે શું કહી શકીએ માટે એફ એ એક્સ ઇક્વલ ટુ 1 આગળ સતત છે. તો વિધેય એફ એ એક્સ ઇક્વલ ટુ 1 આગળ સતત વિધેય. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 3. એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સનું એક્સ ઇક્વલ ટુ 0 આગળ સાતત્ય ચર્ચો. 0 આગળ આ વિધેય સતત થાય કે કેમ? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં વિધેયનું એક જ સૂત્ર છે, પણ એના માટે માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડે. તો એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ, પણ માનાંક એક્સ માટેનું તો આપણને સૂત્ર તો બે ભાગમાં મળે. તો ઇક્વલ ટુ એક્સ જો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને ઇક્વલ ટુ માઇનસ એક્સ જો એક્સ લેસ ધેન 0. તો આ બે ભાગમાં આપણે સૂત્ર લખી શકીએ. અને આ બે ભાગમાં સૂત્ર લખીએ તો આ બંને, તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સૂત્ર ઉપરથી એક્સ એ 0 કરતાં મોટું હોય ત્યારે અને એક્સ એ 0 કરતાં નાનું હોય ત્યારે તો બંને માટે સૂત્ર ભિન્ન છે. માટે અહીંયા તો બીજા સૂત્રનો ઉપયોગ થાય, એટલે કે જમણી બાજુનું તો અહીંયા 0 આગળ સાતત્યની ચર્ચા કરવી છે. તો 0 આગળ જમણી બાજુનું લક્ષ મેળવો, ડાબી બાજુનું લક્ષ મેળવો અને 0 આગળ મૂલ્ય મેળવો. તો આન્સર અહીંયા આપણે આન્સર અહીંથી જ લખીશું. તો આન્સર તો અહીં આપણે લખી શકીએ કે પરંતુ તો અહીં એફ ઓફ 0 અને ઇક્વલ ટુ તો એફ ઓફ 0 ઇક્વલ ટુ માનાંક 0 એટલે કે 0. તો માનાંક 0 અને ઇક્વલ ટુ 0 તથા લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ માનાંક એક્સ. એફ એક્સની વ્યાખ્યા માનાંક એક્સ હતી, માટે આપણે માનાંક એક્સ લખીશું. પણ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એનો અર્થ આપણે જાણીએ. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ તો ઇક્વલ ટુ એક્સ. કારણ કે એક્સ ટેન્સ ટુ 0 પ્લસ તો ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર ધેન 0 અને એક્સ ટેન્સ ટુ 0 અને માટે તો એક્સ ગ્રેટર ધેન 0 છે માટે તો માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ અને માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ માટે આપણે તો એક્સ તો ઇક્વલ ટુ એક્સ લખીએ. તો આનો અર્થ આપણે જાણતા હોવો જોઈએ. એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 અને એક્સ ગ્રેટર ધેન 0 અને એક્સ ટેન્સ ટુ 0 એક્સ એ 0ની નજીક. તો માટે તો માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ લખી શકાય. અને એક્સ લખીએ તો હવે એક્સની કિંમત 0 લેતા તો આપણને એનું લક્ષ મળે તો ઇક્વલ ટુ 0 તથા હવે ડાબી બાજુનું લક્ષ મેળવીએ. તથા લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ અને તો એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માનાંક એક્સ. તો ફરી એક્સ ટેન્સ ટુ તો ફરી કારણ તરીકે આપણે લખીશું કે એક્સ ટેન્સ ટુ 0 માઇનસ ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન 0 અને એક્સ ટેન્સ ટુ 0. પણ અહીંયા આપણે આ જરૂર છે તો માટે એ લખીશું. તો એક્સ તો આપણે લખી શકીએ એક્સ લેસ ધેન 0 અને એક્સ લેસ ધેન 0 તો માનાંક એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ અને માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો એના માટે આપણે કારણ લખેલું છે. હવે તે કારણનો ઉપયોગ કરી અને ગણતરી કરીએ. આના માટે આપણે કારણ લખેલું છે તો ઇક્વલ ટુ તો એક્સની કિંમત 0 લખીએ તો -0 એટલે કે 0 માટે પ્લસ કે માઇનસ ચિહ્ન મહત્વનું રહેતું નથી. આમ આપણે જોઈ શકીએ છીએ કે તો અહીંયા તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ 0 અને માટે આપણે કહી શકીએ માટે એફ એ એક્સ ઇક્વલ ટુ 0 આગળ કેવું થાય તો સતત છે. તો બીજી વ્યાખ્યાથી આપણે કહી શકીએ આગળ સતત છે. તો આમ કોઈ પણ ઘટક આગળ વિધેય સતત થાય કે અસતત તો એના માટે તો એ ઘટક આગળ વિધેયનું મૂલ્ય અને ઘટક આગળ તો વિધેયનું મળતું લક્ષ એ બંને મેળવવા જોઈએ અને બંને સમાન થવા જોઈએ. પણ ક્યારેક તો વિધેયનું સૂત્ર એ ઘટકથી મોટા કે નાના ઘટકો આગળ સૂત્ર બદલાતું હોય
ત્યારે આપણે તો જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને મેળવવા પડે એ આપણે ધ્યાનમાં રાખીશું. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 5. અચળ વિધેય એફ ઇક્વલ ટુ કે, જ્યાં કે તો અચળ કોન્સ્ટન્ટ ફંક્શન, તો કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો. તો અચળ વિધેય માટે તો આપણે જાણીએ છીએ અચળ વિધેયનો આલેખ તો રેખા મળે, એક સમક્ષિતિજ રેખા મળે, અને સમક્ષિતિજ રેખા મળે તો એ સતત છે, અને સતત છે તો એના તમામ ઘટકો આગળ સતત છે. માટે આપણે કહી શકીએ કે તો કોઈ વાસ્તવિક સંખ્યા લો, સી એ કોઈ વાસ્તવિક સંખ્યા, તો અહીંયા આપણે કહી શકીએ અચળ વિધેય એ તો એનો પ્રદેશ ગણ આર, તો આપણે ધારી લઈએ, ધારો કે સી કોઈ વાસ્તવિક સંખ્યા, તો અહીંયા આપણે એ પણ લખી શકીએ અચળ વિધેયનો પ્રદેશ ગણ આર છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એ વ્યાખ્યાયિત છે. તો અહીં અચળ વિધેય પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે વ્યાખ્યાયિત છે. ધારી લઈએ, ધારો કે સી એ કોઈ વાસ્તવિક સંખ્યા, અને સી એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો એના માટે તો વિધેય સતત થાય કે કેમ, એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એનો અર્થ કે તે પ્રત્યેક વાસ્તવિક કિંમત માટે આપણે સાબિતી આપીએ. સી એ આરનો કોઈ પણ ઘટક, અને કોઈ પણ ઘટક છે તો એફ ઓફ સી, તો અહીં તો એફ ઓફ સી મેળવો. એફ ઓફ સી ઇક્વલ ટુ કે, કારણ કે અચળ વિધેય છે તો પ્રત્યેક ઘટક આગળ મળતું મૂલ્ય કે થાય, તથા તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ કે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેયનું તો સૂત્ર એ તો ઘટક સી મોટા કે નાના ઘટકો આગળ બદલાતું નથી. માટે આપણે તો પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું, તો ઇક્વલ ટુ કે, અને તો અચળ વિધેયનું લક્ષ તો એ અચળ વિધેયના મૂલ્ય બરાબર થાય અને ઇક્વલ ટુ એફ ઓફ સી. અને માટે આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી. તો માટે આપણે કહી શકીએ માટે એફ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ સતત છે. અને માટે આપણે કહી શકીએ ઘટક સી આગળ સતત છે, એટલે કે તો આ વિધેય એફ એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તેથી એફ તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એમ આપણે કહી શકીએ. તો હવે આપણે આગળ વધીએ. તો હવે કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈએ. સાતત્ય માટે તો વિધેય એફ એના પ્રદેશ ગણ ઉપર સતત છે એવું ક્યારે કહી શકાય, તો એના માટે આપણે વ્યાખ્યા જોઈએ કે વ્યાખ્યા તો એફ એ તો જો વાસ્તવિક વિધેય એફ એ તેના પ્રદેશ તો પરના પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક આગળ સતત હોય, અથવા એને આપણે એ પ્રમાણે પણ કહી શકીએ એફ એના પ્રદેશ પર તો પ્રદેશના પ્રત્યેક બિંદુ એ સતત હોય કે ઘટક એ સતત હોય, તો આપણે કહી શકીએ તો એફ સતત વિધેય છે એમ કહેવાય. પણ જો વિધેયનો પ્રદેશ ગણ એવા સ્વરૂપનું હોય, આર કે ઓપન ઇન્ટરવલ એ બી હોય તો એ ઓપન ઇન્ટરવલ એ બીના પ્રત્યેક ઘટક આગળ એ સતત હોય તો એ સતત વિધેય છે
એમ કહી શકાય, અથવા આર ઉપર સતત હોય તો આરના તો પ્રત્યેક ઘટક આગળ સતત હોય. ગયા ઉદાહરણમાં આપણે જોઈ ગયા કે તો અગાઉનું ઉદાહરણ કે આર ઉપર સતત છે, એમ આપણે કહી શકીએ અગાઉના ઉદાહરણમાં. પણ ક્યારેક વિધેયનો પ્રદેશખંડ ક્લોઝ ઇન્ટરવલ એ બી હોય ત્યારે તો જો એફ એ ઓપન ઇન્ટરવલ એ બી પર વ્યાખ્યાયિત હોય તથા જો ઓપન ઇન્ટરવલ એ બીના પ્રત્યેક ઘટક માટે એફ સતત હોય તો એફ એ ઓપન ઇન્ટરવલ એ બી પર સતત છે એમ કહેવાય. એટલે કે એના પ્રદેશ ગણ ઉપર સતત છે. એફ એ તો એ જ રીતે તો આર ઉપર સતત હોય તો એવું ક્યારે કહી શકાય તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત હોય. પણ જો એફ એ ક્લોઝ ઇન્ટરવલ એટલે સંવૃત અંતરાલ એ બી પર વ્યાખ્યાયિત હોય ત્યારે એ સતત છે એવું ક્યારે કહી શકાય તો હોય તો નંબર 1 તો એફ એ ઓપન ઇન્ટરવલ એ બી પર સતત હોવું જોઈએ. એટલે કે ઓપન ઇન્ટરવલ એ અને બી વચ્ચેના તમામ ઘટકો આગળ તો એ સતત હોવું જોઈએ. તથા અંત્ય બિંદુ એ અને બી તો એ અને બી માટે સાતત્યની ચર્ચા કરવી હોય તો કેવી રીતે કરી શકાય તો એથી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફનો પ્રદેશખંડ ક્લોઝ ઇન્ટરવલ એ બી હોય તો એથી નાના ઘટકો આગળ તો એ વ્યાખ્યાયિત નથી. એ આગળ માત્ર જમણી બાજુનું લક્ષ મળે. તો તથા નંબર 2 આપણે લખી શકીએ કે તથા જો લિમિટ એક્સટેન્સ ટુ એ પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ એ થાય જેને આપણે એ આગળ જમણી બાજુથી સતત છે એમ પણ કહી શકીએ. અને નંબર 3 જો લિમિટ એક્સટેન્સ ટુ બી માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય તો આપણે કહી શકીએ તો એફ એ તો ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત છે એમ કહેવાય. તો આ વ્યાપક રીતે સાતત્યનો અર્થ છે કે વિધેયનો પ્રદેશખંડ કયા પ્રકારનો ઓપન ઇન્ટરવલ એ બી હોય તો ઓપન ઇન્ટરવલ એ બીમાં અંત્ય બિંદુઓ એ અને બી એના ઘટકો નથી, પણ એ અને બી વચ્ચે રહેલ તમામ ઘટકો આગળ તો વિધેય સતત હોવું જોઈએ. એટલે કે ઓપન ઇન્ટરવલ એ બીના પ્રત્યેક ઘટક માટે તો વિધેય સતત થાય તો ઓપન ઇન્ટરવલ એ બી પર સતત છે એમ કહી શકાય. એ ઉપરાંત ક્લોઝ ઇન્ટરવલ એ બી માટે તો અંત્ય બિંદુ એ અને બીનો સમાવેશ થતો હોવાથી એ આગળ તો આપણે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન થાય એ ચકાસવું પડે. પણ એ આગળ તો આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો એ આગળ માત્ર જમણી બાજુનું લક્ષ મળે તો એ એફ એ બરાબર થવું જોઈએ, અને બી આગળ માત્ર ડાબી બાજુનું લક્ષ મળે તો એ એફ બી બરાબર થવું જોઈએ. ત્યારે આપણે કહી શકીએ કે તો વિધેય એફ એ તો સતત છે, ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત છે એમ કહી શકીએ. હવે તો આપણે કહી શકીએ કે આ વ્યાખ્યાના સંદર્ભમાં તો ફરી બીજું એક સ્વરૂપ મળે કે આ તો વ્યાખ્યાના સંદર્ભમાં તો ફરી એક પરિણામ મળે કે જો એફ એ માત્ર એક જ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોય એટલે કે એફના પ્રદેશખંડમાં માત્ર એક જ ઘટક હોય તો તે એ બિંદુએ સતત છે એમ કહેવાય. તો તે એ બિંદુએ સતત છે. એટલે કે એફનો પ્રદેશખંડ કેવો હોય
તો પ્રદેશ ગણ એકાકી ગણ હોય, તો એફ સતત થાય. વિધેય એફના પ્રદેશગણમાં માત્ર એક જ ઘટક હોય, પણ એક ઘટક હોય ત્યારે તો ફરી આપણે જોઈ શકીએ છીએ કે એક જ ઘટક ધરાવતા તો ગણ માટે ડાબી બાજુ કે જમણી બાજુનું લક્ષ આપણે મેળવી ન શકીએ તો પણ એનું મૂલ્ય મળે, અને એ મૂલ્ય મળે તો એક ઘટક પ્રદેશગણમાં હોય એવું વિધેય પણ સતત વિધેય છે એમ આપણે સ્વીકારી લઈશું. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર તો 7. શું વિધેય એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ સતત છે? તો અહીંયા આપણે કહી શકીએ કે માનાંક વિધેય તો એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ તો વ્યાખ્યાયિત છે. તો અહીં એફ એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ વ્યાખ્યાયિત છે. તો આ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ વ્યાખ્યાયિત છે. તો હવે આપણે જોઈએ તથા આપણે કહી શકીએ તો એફને આપણે આ પ્રમાણે લખી શકીએ તથા એફ એક્સ ઇક્વલ ટુ તો માનાંક એક્સ, અને માનાંકને આપણે બે ભાગમાં લખી શકીએ, માનાંક એક્સ અને ઇક્વલ ટુ તો ફરી એને બે ભાગમાં લખી શકીએ એક્સ અથવા માઇનસ એક્સ. જો એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, જો એક્સ ઇક્વલ ટુ 0, ત્રણ ભાગમાં લખવું હોય તો એક્સ ઇક્વલ ટુ 0 તો 0 પણ લખી શકાય. આ બે ભાગમાં લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે તો આ વિધેય પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક એટલે કે પ્રત્યેક વાસ્તવિક કિંમત માટે તો આ વિધેય સતત થાય છે કેમ? તો અહીંયા આપણે જોઈએ કે જો કોઈ ઘટક સી લઈએ, સી ઇક્વલ ટુ 0 તો એના આગળ મૂલ્ય, તો અહીંયા આપણે પહેલાં તો વિચારીશું કે એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને એક્સ તો અહીંયા ઇક્વલ ટુ નહીં, આપણે લેસ ધેન 0. એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 તો ઇક્વલ ટુ એક્સ, અને એક્સ લેસ ધેન 0 તો માઇનસ એક્સ. તો જો એક્સ એ 0 કરતાં મોટો હોય અને 0 કરતાં નાનો હોય ત્યારે વિધેયનું સૂત્ર બદલાય, અને 0 કરતાં મોટો હોય ત્યારે તો એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ. તો અહીંયા આપણે કહી શકીએ કે વાસ્તવિક સંખ્યા સી બિલોંગ્સ ટુ આર લો. તો ધારો કે સી બિલોંગ્સ ટુ આર, સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 0 નથી. તો વિકલ્પ નંબર 1 જો તો તથા સી લેસ ધેન 0, સી બિલોંગ્સ ટુ આર અને સી લેસ ધેન 0 લઈએ. જો સી લેસ ધેન 0 તો આપણે કહી શકીએ તો સી લેસ ધેન 0 તો એફ ઓફ સી અને ઇક્વલ ટુ તો માનાંક સી, અને ઇક્વલ ટુ સી લેસ ધેન 0 છે માટે તો માઇનસ સી આપણે લખી શકીએ. તો એફ ઓફ સી ઇક્વલ ટુ માઇનસ સી થાય. તથા આપણે કહી શકીએ તથા લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી, પણ એફ એક્સ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે ઇક્વલ ટુ તો માનાંક એક્સ, અને તો માનાંક એક્સ એટલે કે તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી માનાંક એક્સ, પણ એક્સ તો ઋણ છે તો ઇક્વલ ટુ માનાંક એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી માનાંક એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ. કારણ કે આપણે જોઈ ગયા સી લેસ ધેન 0 હોય ત્યારે તો એફ ઓફ સી ઇક્વલ ટુ માઇનસ સી મળે, પણ તો એક્સ ટેન્સ ટુ સી હોય ત્યારે તો એક્સ તો લેસ ધેન તો 0, અને એક્સ લેસ ધેન 0 તો આપણે તો સી લેસ ધેન 0 છે માટે તો માનાંક તો એક્સ માટે પણ આપણે તો નિરૂપણ લખી શકીએ માઇનસ એક્સ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એક્સ મળે, અને માઇનસ એક્સ મળે તો ઇક્વલ ટુ તો ફરી લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એક્સ એનું તો લક્ષ તો માઇનસ સી થાય, અને ઇક્વલ ટુ એફ ઓફ તો સી.
અને માટે આપણે કહી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ તો એફ સી, એટલે કે તો આમ આપણે કહી શકીએ આમ સી લેસ ધેન 0 માટે એફ સતત છે, એટલે કે 0 કરતાં નાની તમામ સંખ્યાઓ માટે તો વિધેય એફ સતત છે. જો સી ગ્રેટર ધેન 0 તો ફરી આપણે કહી શકીએ એફ સી ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કે માનાંક સી અને ઇક્વલ ટુ તો સી, તથા તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી માનાંક એક્સ, પણ એક્સ ટેન્સ ટુ સી માનાંક એક્સ ઇક્વલ ટુ તો ફરી સી તો ગ્રેટર ધેન 0 હોવાથી એક્સ ટેન્સ ટુ સી તો ફરી એક્સ માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ અને ઇક્વલ ટુ તો સી. આમ ત્રણેય વિકલ્પમાં તો ફરી આપણે ઇક્વલ ટુ લખી શકીએ એફ ઓફ તો સી. આમ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ એફ સી માટે આપણે કહી શકીએ કે આમ સી ગ્રેટર ધેન 0 માટે પણ એફ સતત છે, એટલે કે 0 કરતાં મોટી તમામ સંખ્યાઓ માટે પણ એફ સતત છે, 0 કરતાં નાની તમામ સંખ્યાઓ માટે પણ એફ સતત છે એ આપણે જોઈ ગયા. હવે માત્ર તો 0 આગળ વિચારવાનું, તો જો તો હવે તો 0 આગળ વિચારવાનું તો એક્સ ઇક્વલ ટુ તો સી ઇક્વલ ટુ 0 રહેતા, તથા જો સી ઇક્વલ ટુ 0 તો એફ ઓફ સી ઇક્વલ ટુ એફ ઓફ 0 અને ઇક્વલ ટુ માનાંક 0 ઇક્વલ ટુ 0 અને તથા લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ, તો 0થી મોટા અને 0થી નાના ઘટકો આગળ વિધેયનું સૂત્ર બદલાય તો ઇક્વલ ટુ એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ તો અહીંયા આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ, એટલે કે તો 0 પ્લસ 0 કરતાં મોટી કિંમત છે માટે તો એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ લખીએ તો ઇક્વલ ટુ આપણે ફરી લખી શકીએ ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ, કારણ તરીકે લખી શકીએ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર ધેન 0 અને એક્સ ગ્રેટર ધેન 0 તો માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ અને માટે તો ઇક્વલ ટુ એક્સ ટેન્સ ટુ 0 ઇક્વલ ટુ 0 તથા તો અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ તો માનાંક એક્સ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ, કારણ કે એક્સ ટેન્સ ટુ તો કારણ લખવું હોય તો આપણે લખી શકીએ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન 0 અને એક્સ લેસ ધેન 0 તો માનાંક એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ અને માટે તો ઇક્વલ ટુ ફરી આપણે લખી શકીએ ઇક્વલ ટુ 0. આમ ત્રણ કિંમતો તો સમાન થાય. આમ આપણે કહી શકીએ કે આમ લિમિટ એક્સ ટેન્સ ટુ તો અહીંયા આપણે લખી શકીએ કે તો એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ 0, તો માટે એફ એ 0 આગળ સતત છે, તો એફ એ 0 આગળ સતત છે. તો આમ 0 કરતાં તમામ નાની કિંમતો માટે 0 કરતાં તમામ મોટી કિંમતો અને 0 આગળ સતત છે માટે આપણે કહી શકીએ કે એફ એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા ગણ આર ઉપર સતત છે, એટલે કે એફ એ સતત છે, તો સતત છે. તો એફ એ આર પર સતત છે અથવા એફ એ માનાંક વિધેયના પ્રદેશ ગણ ઉપર સતત છે, તો એને વ્યાપક સ્વરૂપે આપણે ટૂંકમાં લખી શકીએ કે એફ એ સતત વિધેય છે, એમ આપણે કહી શકીએ.